રામ રામ ખેડૂત ભાઈઓ। લીંબોડી ક્રોસ પાયાના ખાતર તરીકે ઉપયોગ કરેલો છે ઘણા ખેડૂતોએ અને તેને વાપરેલા છે, તેને પણ રિસ્પોન્સ સારા મળેલા છે। અમને પણ ખેડૂતોના ફોન આવેલા છે કે હવેશભાઈ તમે લીંબોડી ક્રશ જે તે બનાવો છો ધરતી અમૃત બ્રાન્ડનું, એના સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે। તેમાં પણ થોડોક અમે ઉમેરો કર્યો છે અત્યારે નવી સિઝનમાં હ્યુમિક અને દરિયાઈ શેવાળ, તેથી ખેડૂતોને પણ રિઝલ્ટ સારા મળે અને અમે બેગની ડિઝાઇન પણ બદલાવેલી છે, તમે જોઈ શકો છો। અને વધારે અમે ટેકનોલોજીનો ઉપયોગ કરી અત્યારે ખેડૂતોના રિસ્પોન્સ મળેલા છે કે તમે અત્યારના સમયમાં જે વાવેતરમાં અને જે છંટકાવમાં ઉપયોગ કરવામાં જે તકલીફ પડે છે એથી અમે દાણાદાર સ્વરૂપમાં લઈને આવ્યા છે, તમે જોઈ શકો છો। આમાં 9 પ્રકારનું લીંબોડી ક્રશનું મિશ્રણ છે। લીંબોડી, એરંડી, તમાકુ પાવડર, મહુડો, કરંજ, કાજુ છિલકા, હ્યુમિક અને સીવીડ, તેથી ખેડૂતોને રિઝલ્ટ સારા મળે અને 1 એકરમાં 1 બેગ વાપરવાની હોય છે। તો ખેડૂત ભાઈઓ, ઉનાળુ વાવેતરની નવી સિઝનની શરૂઆતમાં તલ, મગ કે મગફળીનું જે વાવેતર કરતા હોય એમાં અવશ્ય જો ભાઈ વાત નહીં, વિવાદ નહીં, લીંબોડી ક્રશ સિવાય વાત નહીં। જય શ્રી કૃષ્ણ।